ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે, મજબૂર નહીં મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ. ભારત આજે જ્યારે વિશ્વની ત્રીજી મોટી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે, ત્યારે એને દબાવવા માટે, ગભરાવવા માટે વિશ્વની મહાસત્તાના વડા ટ્રમ્પે જે એક તરફી એટલો ઊંચો ટેરિફ રાખ્યો છે, એની સામે સમગ્ર દેશના નાગરિકોમાં એક પ્રચંડ રોષ જોવા મળે છે. અને આ રોષને વાચા આપવા માટે એક પ્રતિક રૂપે આજે અમરેલીના નાગરિકોએ, અમરેલીના બધા આગેવાનોની હાજરીમાં અમેરિકન પ્રોડક્ટ્સ જે ભારતમાં વેચાય છે, ધંધો કરે છે, એમની આજે હોળી કરી છે. આ એક સિમ્બોલિક વિરોધ છે. આવનારા દિવસોમાં જો આ પ્રકારનું ટેરિઝમ ચાલુ રહેશે તો આનાથી પણ આકરા પગલાં અમરેલીમાંથી અને સમગ્ર દેશમાંથી નાગરિકો તરફથી આવશે. આ વલણ સામે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે અક્કડ વલણ લીધું છે અને એને નહીં ઝૂકવાનો જે નિર્ધાર કર્યો છે, એને ભારતની પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે. એનો પડઘો આજે અમરેલીમાં એકઠી થયેલી માનવ મેદનીમાંથી એનું પ્રતિબિંબ પડે છે. ચોક્કસપણે આજે ભારતનો જે વેપાર છે, ભારતની ખાસ કરીને હીરા જવેરાતની અને ટેક્સટાઇલ પ્રોડક્ટ જે આજે અમેરિકામાં વેપારથી નિકાસ થાય છે, એના પર આટલો ઊંચો ટેરિફ આવે, કેમ કે એની સાથે સાથે એણે બાંગ્લાદેશ, વિયેટનામ એવા અલગ અલગ દેશોમાં ખૂબ જ ઓછો ટેરિફ નાખ્યો. એટલે આ બધી પ્રોડક્ટ જો સસ્તી બને તો ભારતીય ઉદ્યોગકારોને, ભારતીય ઉત્પાદકોને આ વસ્તુઓ નિકાસ કરવામાં મુશ્કેલી પડે. આજે પણ છેલ્લા 2-3 દિવસથી અમેરિકન જે કેટલી કંપનીઓ ભારતમાં ઇમ્પોર્ટ કરવાના ભારતીય વસ્તુઓના ઓર્ડર આપતી હતી, એને તાત્કાલિક ઓર્ડરો કેન્સલ કરાવ્યા છે. સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે જે એમેઝોન કંપની, કે આજે લોકો નાનો મધ્યમ વર્ગ અને બધા લોકો વારંવાર જેની પાસેથી પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદે છે, એ એમેઝોન કંપની સંપૂર્ણપણે અમેરિકન છે. ભારતીય પ્રોડક્ટ્સો જે ભારતમાં બને છે એના ઉપર આ એક પ્લેટફોર્મ ઊભું કરીને જે નફો તગડો કમાઈ રહી છે, એ પણ ભારતીય નાગરિકોના ખિસ્સામાંથી જાય છે. તો આ તમામ અમેરિકન પ્રોડક્ટ્સ અને અમેરિકન કંપનીઓનો વિરોધ આવનારા દિવસોમાં ભારતના નાગરિકો કરશે.